અને દરેક વિદ્યાર્થીના ચહેરા ઉપર એક તરવરાટ, એક ઉમંગ દેખાય છે કે કંઈક થોડું કર્યું છે અને હજી આગળ કંઈક કરવું છે. તમે બધા જ પ્રયત્નશીલ છો. ભગવાનની કૃપા કે તમને બેકગ્રાઉન્ડ્સ અને પ્લેટફોર્મ્સ પણ ઘણા સારા મળ્યા છે. તમે પ્રયત્નશીલ છો એટલે ચોક્કસ પ્રાપ્તિ થશે જ. નો વર્ક ગોઝ ફ્રૂટલેસ. અંગ્રેજીમાં કહેવત છે કે તમે કંઈ પણ કરો, જે પણ પ્રયત્ન કરો એ કોઈ દિવસ ફળ વિનાનું જતું નથી. કદાચ તત્કાળ ફળ ન મળે તો વર્ષે 2 વર્ષે મળે, 5 વર્ષે 10 વર્ષે મળે, પણ મળે ચોક્કસ. નો વર્ક, નો એન્ડેવર ગોઝ ફ્રૂટલેસ. એટલે હંમેશા એક શ્રદ્ધા રાખવી કે મારો પ્રયત્ન કોઈ દિવસ ફળહીન નહીં જાય. કદાચ મારી અપેક્ષા પ્રમાણે તાત્કાલિક તો પરિણામ આવે અથવા ન આવે, ઓછું આવે, વધતું આવે, પણ ચોક્કસ સારું પરિણામ આવશે જ. એ આ પૃથ્વી પરનો કુદરતનો કાયદો છે. એ કાયદો કાયમી છે અને દરેકને એપ્લિકેબલ છે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ, દર વર્ષે પરીક્ષાઓ આપીએ છીએ. આમ તો વર્ષમાં 2-3 વાર, પણ આમ મુખ્ય તો વર્ષમાં 1 વખત. અને એક્ઝામ્સની વાત સાંભળીએ, નોટિસ બોર્ડ ઉપર તારીખોની નોટિસ વાંચીએ એટલે ઘણા બધા તાત્કાલિક હાર્મોન સિક્રિશન્સ આવે બોડીમાં. ટેન્શન્સ, એન્ઝાઇટીઝ. હવે તૈયારી કરવી પડશે, હવે શું થશે, એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, કેવું ટાઈમ મેનેજમેન્ટ કરવું, એ બધી વાતો આપણે નથી કરતા. એ તમે ખૂબ સાંભળી હશે, તમને પણ ખબર છે અને આ વિષયને અનુરૂપ પણ નથી. પણ પરીક્ષાઓ ત્યાં આવે ત્યારે આપણને સહેજે થોડી એન્ઝાઇટી અને ટેન્શન રહેનું કારણ એ છે કે આપણે સારી રીતે પ્રિપેર ન કર્યું હોય એટલા માટે. પ્લાનિંગ ને ટાઈમ મેનેજમેન્ટ એક જુદો વિષય છે, પણ મુખ્ય ગુણ આપણે એ શીખવાનો છે. દરેક વ્યક્તિએ પૃથ્વી ઉપર શીખવાનો છે. and it is absolutely inevitable for every person upon this earth to live, to strive, to progress, to succeed. કઠણ પરિશ્રમ, પ્રચંડ પુરુષાર્થ. There is no alternate to hard work. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. A success by chance is not always. કદાચ કોક તમારી ઉપર કૃપા કરે ને તમને એક નાની મોટી સિદ્ધિ હાથમાં આપી દે તો એક ચાન્સ છે લાઈફનો. It doesn't come every time. But hard work ensures success every time. પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. આજે નહીં તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ. એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમને એ કરવાની કે પ્રચંડ પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ન પડવું, શરમાવું નહીં, ગભરાવું નહીં અને આળસ ના રાખવી. અને તમે બધા તો યંગ છો. આઈ થિંક એન એવરેજ એજ સિટિંગ સ્ટુડન્ટ સિટિંગ હિયર ઇઝ લાઈક અરાઉન્ડ 18-20 એવું લાગે છે. યસ ઓર નો? 18, 20, 22 વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો. તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં, શરીરમાં ખૂબ તાકાત છે. એક્સપ્લોર ઇટ ટુ ધ ફુલેસ્ટ. અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે તો 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક પણ ભણવાનું જ. તો અમને એમ થાય કે તો પછી અમે એન્ટરટેનમેન્ટ ક્યારે કરીએ ને આનંદ ક્યારે કરીએ ને ફરવા ક્યારે જઈએ ને બિચારા સોશિયલ મીડિયાનું શું થાય.
તું સોશિયલ મીડિયા વાપરીશ કે નહીં વાપર એ ચાલશે, પણ તું એને વધારે વાપરીશ તો તું વપરાઈ જઈશ. પ્રચંડ પુરુષાર્થ, 8 hours a day, 10 hours a day, 12 hours a day, 14 hours a day. Strive for excellence. અત્યારે તમે પુરુષાર્થ નહીં કરો તો ક્યારે કરશો? અત્યારે સારા માર્ક્સે એક્ઝામ્સમાં ઉત્તીર્ણ નહીં થાવ અને ધાર્યા ઇન્સ્ટિટ્યૂટમાં ધાર્યા કોર્સમાં તમે પ્રવેશ નહીં મેળવો તો આવો ચાન્સ તમને ફરી વખત ક્યારે મળશે? બીજા બધા ઘણા પ્રકારના ચાન્સ તમને લાઈફમાં ઘણીવાર મળશે. અભ્યાસ, સ્ટુડન્ટ એજ will not come again. Yes or no? Just raise your hands. Student age will not come again. બીજું બધું જીવનમાં બીજી વખત મળશે, ત્રીજી વખત મળશે. માટે પ્રચંડ પુરુષાર્થ આ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો. અને વાય નોટ ટુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ. તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી હોય, 2 હોય, 3 હોય, તો ભલે લોકો તો જાહેરાતમાં લખતા કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, તમારે તો ખરેખર થઈ જશે. એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની, ફ્રોમ day 1 of your academic year, go for intense hard work. તમારે એમ નહીં વિચારવાનું કે આ T20 નો જમાનો છે એટલે 2020 આપણે પણ રમી લેશું, એમ કે છેલ્લા 20 દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું. હા, તું પાસ થઈ જઈશ, પણ જે તારે એક્સિલન્સ, એક્ઝામમાં એક્સિલન્સ, પછી એક્ઝામથી એક્સિલન્સ, એ બધી વાત પાછળ આપણે કરશું, પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે. અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ. કોકને વધારે બુદ્ધિ આપી, કોકને ઓછી આપી એવું છે જ નહીં. બધાને બુદ્ધિ સરખી આપી છે. કોક વધારે ઉપયોગ કરે છે, કોક ઓછો ઉપયોગ કરે છે. કોકને સારી રીતે એનો ઉપયોગ કરતા આવડે છે, કોકને સારી રીતે ઉપયોગ કરતા નથી આવડતો. કોક માની બેઠું છે કે એને વધારે બુદ્ધિ છે એટલે એને 90% આવે છે, મારે ઓછી બુદ્ધિ છે એટલે હું 40% લાવું છું. આ બધી માન્યતાઓ છે જે ખોટી છે. God is never partial. If you decide, you can. 21મી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે. If you decide, you can. Now say with me. If I decide, I can. If I decide, I can. થઈ શકે છે. ઇજિપ્તમાં એક છોકરો હતો, એનું નામ હતું લેક્ઝન. બહુ તો એક કાયરોથી આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ કાયરો મૂકી દીધું. એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે. he came from a very rural area. પણ એને એટલી ખબર હતી કે અમેરિકામાં જઈએ તો બહુ સારું ભણાય. આઈ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક 70 years back. તો એને તો ઘરેથી ઉઘાડા પગે એના મમ્મીને કહું કે હું ચાલ્યો અને તમે મને 1-2 દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપો, પછી આગળનું જોઈ લઈશ. એના મધર 1-2 દિવસ ચાલ્યું એટલું ભાથું બાંધી આપ્યું અને ત્યાં પોર્ટ ઉપર ગયો અને ત્યાં શિપ ઊભી હતી. તો કે કઈ શિપ આમાં અમેરિકા જાય? તો કે આ જાય છે. તો એની ટિકિટ લેવી પડે. પૈસા મારી પાસે નથી, તમે કોઈ મજૂરી કરીશ શિપ ઉપર, પણ મારે ભણવા જવું છે. એનો એટીટ્યુડ, એના ચહેરા ઉપરનું જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું કે આને હું લઈ જાઉં. શિપ ઉપર તો 2-3 મહિના એને જે કંઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કરી. એ કે મારે પૈસા નથી જોતા, ખાલી મારે 2 ટાઈમ જમવાનું આપજો તમે, મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા. અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરી કીધું કે સારું ભણવાનું ઠેકાણું કયું? તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાર્વર્ડ સ્કૂલ છે. તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું? તો કે આ પ્રિન્સિપાલની ચેમ્બર છે. તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો. તો કીધું ક્યાંથી આવે? તો કે ઇજિપ્તથી આવું છું. શેમાં એડમિશન લેવું છે? તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને. કારણ કે આ બાળકની ઉંમર 12 વર્ષની હતી. એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ, વોટ ઇઝ એન એડમિશન પ્રોસેસ, વોટ આર ધ કોર્સિસ ધેર, કશી જ ખબર નહોતી એને. તમારી પાસે સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો.
તો પ્રિન્સિપલ વોઝ લાઈક સરપ્રાઇઝ કે હાઉ ડીડ યુ કમ હિયર, તો અહીં મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે? તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું. અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી. પ્રિન્સિપલે કીધું, પછી એને પોતાની જર્ની વર્ણવી કે આઈ હેવ કમ લાઈક ધીસ. એની જર્ની, એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપલ એમ થયું કે આઈ શુડ ગીવ હિમ અ ચાન્સ. એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું. બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ. એડમિશન આપ્યું અને થ્રુ આઉટ એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ હિઝ academics many university records. He went on to become a neurosurgeon. અને લેક્ઝન કાયરો બહુ વર્ષો સુધી એ અમેરિકામાં ટોપ ન્યુરોસર્જન તરીકે રહ્યા. હવે એવું તો તમારા લોકોને ક્યાં કરવાનું છે? તમારા પેરેન્ટ્સે તમને એક સ્કૂટી લાવી આપી છે ને કાર પણ લાવી આપી છે ને અને એડમિશન પણ લાવી આપ્યું છે ને તૈયાર ફી ભરી આપી છે. તે હવે તો ભણો. હવે તો એક્ઝામમાં પાસ થાવ. એટીટ્યુડ એવો મોડર્ન થઈ ગયો છે ને. એક એન્જિનિયરિંગમાં છોકરો ભણતો તો થર્ડ યરમાં તો મને મળ્યો. પછી ખાજીક વાત કરતા હતા, બીકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ, કારણ કે દે આર ધ એચ.ટી. પટેલ સાહેબ હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે સાહજિક એની સાથે વાતચીત થઈ. મેં કહું હાઉ આર યુ સ્કોરિંગ? તો કે મારી પાસે અત્યારે મારી 2 કેટી છે. હું કેમ તું સારું ભણ્યો નહીં? તો કે સ્વામીજી ડુ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ? મેં કહું શું? કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો મેં કહું દેટ્સ ગુડ, દેટ્સ ગ્રેટ, આઈ નેવર ન્યૂ ધીસ કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો કે સ્વામી 2-3 વખત કેટી ના આવે, 2-3 વખત તમે કેટી ના ક્લિયર કરો ને ત્યાં સુધી યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. એટલે એવા ખોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર ઇઝ અ હ્યુમન એન્ડેવર, હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી. એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો. યુ વિલ હેવ એક્સલન્સ ઇન યોર એક્ઝામ્સ. હવે લેક્ઝન કાયરો જેવી તો ક્યાં આપણે પરિસ્થિતિ છે? એ કરી શકે તો આપણે કરી શકીએ. ઘણા વર્ષો પહેલાની વાત છે. કોઈ જ્યોતિષ તામિલનાડુમાં કોઈ નાના ગામડામાં ગયા હશે અને ત્યાં ગામના ચોરે બેસીને બધાનું ભાગ્ય જોતા હતા. એમાં એક માતા એમના 5-7 વર્ષના નાના બાળકને લઈને ત્યાં ચાલ્યા અને એ માતાના મનમાં એમ હતું કે મારા બાળકનું ભવિષ્ય ખૂબ સારું બને, ખૂબ સારું ભણે, મારે મારા બાળકને બહુ તેજસ્વી એકેડેમિક કરિયર જોવું છે અને ખૂબ મોટો સાહેબ બને. એક જે દરેક માતાના હૃદયમાં હોય. એટલે એના નાના બાળકને લઈને માતા ત્યાં ચાલ્યા અને પેલા એસ્ટ્રોલોજરને કહ્યું કે મારા બાળકનો હાથ તમે જુઓ ને, એનામાં વિદ્યારેખા કેવી છે, કેવું ભણશે. એટલે પેલા જ્યોતિષ હાથ જો ને કંઈક જોયું હશે વિદ્યારેખા અને કહ્યું કે આ બાળકના ભાગ્યમાં સારો વિદ્યા અભ્યાસ નથી. ત્યારે પેલા માતા તો બહુ મૂંઝાઈ ગયા. એને એમ થયું કે હો મારું આ સ્વપ્ન તૂટી ગયું. 2-3 વખત એમને આગ્રહ કર્યો કે સાહેબ તમે બરોબર જુઓ. ત્યારે ફરી વખત એસ્ટ્રોલોજરે કહ્યું કે ભાઈ એને વિદ્યારેખા નથી. પેલા બાળકે પૂછ્યું કે કોઈને સારી વિદ્યારેખા હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક પેલા એસ્ટ્રોલોજરે બતાવ્યું હશે આવું કંઈક છે એમ. પછી તો ઘરે આવ્યા. એની માતા તો ખૂબ રડ્યા કે મારો બાળક સારો અભ્યાસ નહીં કરી શકે. બાળક તો રસોડામાં ગયો, કિચન નાઇફ હાથમાં લીધી અને ચીરો પાડી દીધો હાથમાં. જે રેખાની દિશા પેલા જ્યોતિષે દેખાડી હતી
અને લોહીની ધાર છૂટી. એની માતાએ જોઈને ચીસ પાડી કે તે શું કર્યું? ત્યારે પેલા નાના બાળકે કહ્યું કે મમ્મી, ભગવાન મારા હાથમાં વિદ્યા અભ્યાસની રેખા મૂકતા કદાચ ભૂલી ગયા હશે, તો આજે મેં મૂકી દીધી. This is how you excel in your exams. મેં મૂકી દીધી. હું અભ્યાસ કરીશ, સારો અભ્યાસ કરીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશ ભણાવીશ પણ ખરો. That little boy, he went to England for his studies. He became MA with English from Oxford University. Later on, he became visiting faculty at Oxford. And he also became the President of India. I'm talking of Dr. Sarvapalli Radhakrishnan. Excellence in academics. Excellence in exams. આવા દ્રઢ મનોબળ સાથે તમે ચાલો તો શું ના કરી શકો? અને તમારી પાસે 2-3 સારી પ્રોફેશનલ ડિગ્રીઝ હોય તો યુ રૂલ ધ વર્લ્ડ. કેમ્પસમાં કંપનીઝ આવે ત્યારે આપણે શું કામ લાઈનમાં ઊભા રહીએ? એની ઓફિસે તો કોઈ દિવસ લાઈનમાં નહીં ઊભું રહેવાનું. કેમ્પસમાં શું કામ લાઈનમાં ઊભા રહીએ? દે શુડ કમ ટુ યુ પર્સનલી. એવું એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ કે ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે કોઈ પણ એમએનસીનો એચઆર તમારું નામ સાથે તમને શોધતો કોલેજમાં આવવો જોઈએ. 15,000ની નોકરી માટે એપ્લિકેશન તમે કરો અને પછી લાઈનમાં ઊભા રહો, 150મો નંબર હોય, 3.5 કલાક લાઈનમાં ઊભા રહો, પછી બહાર આવીને જાહેરાત થાય ચલો ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો, બાકીના બધા ઘરે જાઓ. એવી લાઈનમાં શું ઊભું રહેવાનું? અત્યારે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ કાઢશો, મિત્રો સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારશો, કોલેજમાં બાઇક ઉપર શાંતિથી બેસીને જલસા કરશો ને, તે 15-20 હજારની નોકરીમાં લાઈનમાં જ ઊભું રહેવાનું છે. બહાર સહેલું નથી. અત્યારે તમે બધા ઇન્ક્યુબેશનમાં છો. પેલું નાનું બેબી જન્મે ને બિચારું પ્રોટીન વિટામિન રહિત હોય ને એને બહુ એનર્જી ના હોય ને પ્રીમેચ્યોર હોય ને, એટલે એને પેલા ગ્લાસ ક્યુબમાં રાખે, એટલે એનું બધું પોષણ કરે. એમ અત્યારે તમે બધા ઇન્ક્યુબેશન સ્ટેજમાં કહો, તમારા માતા પિતા તમારું બધું પોષણ કરે, પૈસા આપે ને ફી ભરે અને ટ્યુશનના પૈસા ભરે ને બધું. ઇન્ક્યુબેશન સ્ટેજ મળી તમે બહાર આવશો ને રિયલ રોડ ઉપર, ત્યારે બહુ ચોખ્ખી દેશી ભાષામાં જે સમજાવે છે ને કે કેટલા 20-100 થાય ને ધોળે દિવસે તાર આવી જશે. આઈ નો મોર દેન અબાઉટ 10 boys who have done their MBAs from renowned universities. Couple of them here in Vadodara who are working for 8,000 rupees and 10,000 rupees, and that too after sitting off without job for 6 to 8 months, 10 to 12 months after their graduation. તમે એમ ના માનતા કે બહાર બધું સહેલું છે? તમે એમ પણ ન માનતા કે મારા પડોશમાં તો જો પેલા કાકા છે ક્યાં ભણ્યા છે, તો જો ને ધંધો કરે છે ને મર્સિડીઝ ફેરવે છે. એનો વાદ ના લેશો. એવા 10, 15, 25 હજાર એક જ જણો હોય છે. તું એવો થઈ જઈશ એવો ના માનીશ. Got my point? This kind of people are 1 in thousands, 1 in lakhs કે એનું નસીબ ચાલી ગયું. એટલે એવાનો વાદ નહીં લેવાનો કે ચલ ને યાર બીકોમ થયા ના થયા કે તો ધંધો મસ્ત કરી લેશું. હું 4 જણાને ઓળખું છું, એ લોકો ભણ્યા નથી તો મસ્ત ધંધો કરે છે. કદાચ થઈ જાય તારાથી, પણ નહીં થાય તો તે દિવસે અફસોસનો પાર નથી. અને બહુધા નથી થતા. એ 99.99% ને નથી થતા, તો 0.01 કોક પાસ થઈ જાય છે એમાંથી, નસીબના જોરે ચાલી જાય છે. પણ આપણે જ આપણું કેલિબર એવું ડેવલપ ના કરીએ કે વાય શુડ યુ લે યોર ફ્યુચર ઓન યોર લક. ચાન્સ મળી જશે કંઈક ધંધાનો તો કરી લેશું, એવા ચાન્સ ઉપર શું કામ તમે ડિપેન્ડન્ટ રહો છો? તમારા પુરુષાર્થ ઉપર, તમારી તાકાત ઉપર તમે ડિપેન્ડન્ટ રહો ને. તમારા પુરુષાર્થ ઉપર તમે ડિપેન્ડન્ટ રહો. That is what the Prime Minister of India has taught us in the last few decades. Be dependent on your hard work. It's a very great story. હમણાં જ 15 મિનિટ પહેલા પ્રધાનમંત્રી શ્રીએ શપથ લીધા.
That oath is oath of excellence in hard work, excellence in honesty. આપણે આપણા પુરુષાર્થ ઉપર જ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાન્સ ઉપર શું કામ જીવન મૂકી દેવું? યુ ગોટ માય પોઈન્ટ? અને પુરુષાર્થ કર્યા પછી ચાન્સ ઓછો મળે ન મળે તો પણ તમને એક રે ઓફ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારો પુરુષાર્થ કરી લીધેલો. આઈ ટ્રાઈડ all excellences that were available to me for my academic qualifications, for my exams. પછી કદાચ રિઝલ્ટ ઓછું વધતું આવ્યું તો તમને એટલીસ્ટ ધરપત તો રહે કે ચલો મેં મારો પુરુષાર્થ કરી દીધેલો. હવે કદાચ ઓછું વધતું પરિણામ પ્રાપ્ત થયું તો આઈ વિલ ટ્રાય ફોર ધ સેકન્ડ ટાઈમ. પણ પુરુષાર્થ જ ના કર્યો હોય અને પછી ઓછું પરિણામ આવે ત્યારે તમે રોવો તો તમારી પાસે આશ્વાસનનું એક કિરણ પણ ના હોય ને. પેલામાં તો આશ્વાસનનું એક કિરણ હોય કે મેં પુરુષાર્થ કર્યો તો. સો એક્સિલન્સ ઇન એક્ઝામ્સ, ઇન શોર્ટ એક્સિલન્સ ઇન એકેડેમિક કરિયર, એક્સિલન્સ in your academic course is your dignity. અને ભણેલો વ્યક્તિ હોય અને from academics, common senses, knowledge, wisdom એ બધું ધીમે ધીમે એક્સપિરિયન્સથી સ્પ્રાઉટ આઉટ થાય. યુ સ્ટેન્ડ આઉટ. 10, 15, 25 માણસોની વચ્ચે એક આવો સારો ભણેલો, બુદ્ધિશાળી, કલ્ચર્ડ, વાઇઝ મેન ઉભા હોય ને એ જુદા તરી આવે. He stands out from the crowd. તો એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્सेस માટે હંમેશા પ્રયત્ન કરો. તમે MBA થઈ જાઓ, CA થઈ જાઓ, CS થઈ જાવ, 3-4 ડિગ્રીઝ ભલે ને 24 વર્ષ સુધી ભણવું પડે, ભણી લેવાનું. પછી people will want you, people will come to you, companies have to come to you. અને તમે કેવી પોઝિશન ઉપર બેસો, કઈ કક્ષાએ તમે જાઓ, એ તમારી કલ્પનાની બહારની વાત છે. If you decide for excellence in academic courses, in your academia, in your exams, to score the best and that being at the top, પૃથ્વી પર એવા માણસો છે જેનો 5 કરોડ પગાર છે, વર્ષે 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. તમે ગૂગલ પર જઈને નામ નાખજો, જ્યોર્જ એલિસન, ઓરેકલ કંપનીના CEO છે, જે સોફ્ટવેર બનાવે છે. Since last 5 years on an average, his annual pay is $200 to $250 million. એનો વાર્ષિક પગાર $200 million છે. તમે જોજો, હું તમને નામ આપું છું, ઓરેકલ અને જ્યોર્જ એલિસન. આ ખબર પડ્યું કયો આંકડો બોલ્યો? What is $200 million? $1 million is 7 crore rupees. જો ડોલરનો અત્યારે તમે રાઉન્ડ ફિગર આપણે લઈએ કેલ્ક્યુલેશન માટે 70 રૂપિયા. $1 million એટલે 7 કરોડ રૂપિયા થયા. $200 million એટલે 1400 કરોડનો પગાર થયો. 1400 crore rupees per annum is his salary, his pay. એટલે 12 મહિનાના 1400 કરોડ. એટલે દર મહિનાના 125 કરોડ રાઉન્ડ ફિગર લઈએ છીએ આપણે. રોજના 4.5 કરોડનો પગાર. તું વડોદરાની કોઈ પણ કોલેજમાંથી MBA થઈ છે, તારી જિંદગીમાં આટલું નહીં કમાતું. What is 4.5 crores? You know, that is his per day income, salary. મારે તમને એટલું જ કહેવું છે કે તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો છો if you decide for excellence in your academic courses and exams. If you decide, you can. જે આપણે બોલ્યા ને, if I decide, I can. કારણ કે જ્યોર્જ એલિસન 7મા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી એમના પગમાં પહેરવાના ચંપલ નહોતા, કારણ કે બહુ ગરીબ કુટુંબમાં ઉછરેલા. બહુ સામાન્ય ગામડાની સ્કૂલમાં એને પ્રાઇમરી એજ્યુકેશન મળ્યું. એના કરતાં તો તમે બધા અને આપણે બધા ભાગ્યશાળી છીએ ને. આપણને પ્રાઇમરી એજ્યુકેશન તો જ્યોર્જ એલિસન કરતાં તો સારી સ્કૂલ અને સારી જગ્યાએ મળ્યું છે ને. યસ ઓર નો? તો પછી
Now the onus lies on your shoulders. You have to decide. As simple as that. આ તો મેં તમને આ એક પ્રસંગ કીધો. આવા ઘણા બધા લોકો છે who have strived for excellence in their academics, strived for excellence in their exams. They scaled unbelievable heights beyond imagination. એટલે અહીંયા બેઠા છો તમે બધા સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે. સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરીને આ સંકલ્પ 10 વખત ને 25 વખત બોલવાનો. સીધા એનર્જી બૂસ્ટ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય. કારણ કે તમે સેલિબ્રિટી છો. તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે. તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે. તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કંઈ એવું અભિમાનમાં નથી રાખવું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરે જેવા આપણે થવું છે. એટલે એક્સલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો જ. તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પોરમાં આકાશમાં જોઈને તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે. રોજ બોલતા એ મારે પણ ત્યાં ચમકવું છે. કેટલું સરસ વાક્ય છે. ધેટ ઇઝ કોલ્ડ એક્સલન્સ ઇન યોર પરફોર્મન્સીસ. અને જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા. રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું, 10 વર્ષનો હતો, કે ચલો પપ્પા સાથે હું પણ જાઉં. એ ત્યાં ગયો અને એના ફાધર વાળતા હતા ગાર્ડન. વિન્ટર ટાઈમ હતો એટલે બપોર 11-12 વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે. એટલે એમને ત્યાં વાર્તા હતા ત્યારે પેલા નાના બાળક ત્યાં બેઠો હતો. એને બિગ બેન ટાવરમાં 12 વાગ્યા એટલે ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્ફૂર્ણા થઈ. એનું નામ વેલિંગ્ટન હતું. એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજી વાર બેંગ વાગ્યો ને વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત એ નાનો બાળક બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. And really at the age of 22, Wellington became the mayor of London. એક સંકલ્પ લઈને ચાલો, રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી, એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ એ એક્સપ્લોર થશે કે if you decide something and repeat in your mind every day that I want to do this, I want to achieve this, તો કુદરત એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો, એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે. પણ સંકલ્પ નહીં હોય ને રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે, બહાર આવશે જ નહીં. In the year 2002, at the age of 52,
ધ ન્યુલી પુટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે. 2002માં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હી સ્ટાર્ટેડ હિઝ ટ્યુશન ક્લાસીસ. જે એમને ભણાવતા તે પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું, કારણ કે બીએપીએસ સંસ્થા સાથે સંકળાયેલો પરિવાર છે. રોજ સવારે 7 થી 8:15 સવા કલાકે ઇંગ્લિશ ભણતા. અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે. 52 વર્ષે એક ભાષા શીખવી, અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે. તો તું તો 18 વર્ષે નવરો જ છું, તારે ક્યાં બીજું કઈ કામ છે? Can't you excel? Yes or no? You can excel. People at this age can do. તમને આશ્ચર્ય થશે, મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે. લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, she became a diploma engineer at the age of 93. નાનપણથી એનું એક સપનું હતું કે મારે એન્જિનિયર થવું. પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે. અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું સ્વપ્ન પૂરું ના થયું. પણ એમના મનમાં હતું. She joined at the age of 90 as an external student. She became diploma engineer at the age of 93. Unfortunately, convocation day ના બીજા જ દિવસે એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પણ એમને એમનું એક સ્વપ્ન 93 વર્ષે પણ પૂરું કર્યું. ત્યારે તું હજી એનાથી અડધાનો અડધો છું ઉંમરમાં. હા, અડધાનો અડધો છું. યુ કેન ડુ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા નહીં, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો. એ સંકલ્પ રોજ ઘૂંટજો. આઈ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. રોજ કહેવાનું. થઈ શકે તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ. તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછાય. તો એ જ પૂછાણું 20 માર્કનું 100 માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ ઇન યોર લાઈફ. આવશે જ. લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. With hope, with aspirations, with all the strength and all the resources that you have, keep moving. એ જ તો જીવન છે.
That is how now is the bridge from exams to excellence. Exams to excellence એટલે શું? Chapter 1 is excellence in your exams, and exams to excellence એટલે by your exams, by your qualifications, by your academic achievements, by your experiences, you live an excellent professional life, you live an excellent personal life, you live an excellent family life, you live an excellent social life. That is your exam to excellence. Am I right? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય. એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થવાના સારા કોર્સીસ તમે કર્યા અને સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય. જો આઈઆઈએમ અમદાવાદમાંથી જે લોકો એમબીએ થાય છે, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, અત્યારે આઈઆઈએમ એનું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફોર્ડ, યેલ, કાર્નેગી મેલન, કિલોંગ, આ બધા કરતા આગળ છે. ઇઝ ધી નંબર 1 બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ. આઈઆઈએમ અમદાવાદ. સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું થઈ જાય? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે. તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માથે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. તો એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના. બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેર એવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80 ને 90% પણ હશે. પણ wherever you are today, tomorrow you can improve. Do you believe this? Wherever you are today, one step ahead, tomorrow you definitely can improve. Move one step ahead. ભગવાને મનુષ્યના શક્તિ આપી છે. જ્યારે એડમંડ હિલેરીએ પહેલી વખત ટ્રાય કરો એવરેસ્ટ સર કરવાનો, ત્યારે ન કરી શક્યા, પાછું આવવું પડ્યું. પણ પાછા નીચે બેઝ કેમ્પમાં આવીને એમણે સરસ વાત કરી. એમને એવરેસ્ટ સામે જોઈને એવરેસ્ટને ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ સ્કેલ, આઈ વિલ સ્ટેન્ડ ઓન ટોપ ઓફ યુ. બીકોઝ હવે જે વાક્ય બોલ્યા છે ને અદ્ભુત બોલ્યા છે. ઇટ ઇઝ રિટન ડાઉન ઇન ગોલ્ડન લેટર્સ ઇન હિસ્ટ્રી. એડમંડ હિલેરી બોલેલા, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પર્વત તો નિર્જીવ છે, પર્વત તરીકે તારો વિકાસ નથી. હું સજીવન છું, મનુષ્ય તરીકે મારો વિકાસ છે જ. આઈ વિલ કમ અગેન, આઈ વિલ કોન્કર. એન્ડ હી ડીડ ઇટ. પછી એમણે રસ્તો શરૂ કર્યો એટલે આજે તો ત્યાંય ટોળું થઈ ગયું છે. તમે 2-3 દિવસથી ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર ફોટોગ્રાફ હતો. એવરેસ્ટ ઉપર પણ ભીડ. અહીંયા ખંડેરાવ માર્કેટમાં હોય ને એવી. હા, ખરેખર તમે ફોટોગ્રાફ જોજો. 3 દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ પર લાઈન હતી અને બિચારા 8-10 જણા તો લાઈનમાં ઉભા ઉભા ઠરીને મરી ગયા અને 2-4 જણા લપસીને મરી ગયા, કારણ કે એનો વારો જલ્દી આવ્યો નહીં. પણ જો એઝ અ હ્યુમન બીંગ વી કેન ઓલવેઝ ગ્રો. ટેલ યોરસેલ્ફ એવરી ડે ઇન ધ મોર્નિંગ, આઈ કેન ગ્રો. એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પેરાલિમ્પિકમાંથી લોકો મેઇન સ્ટ્રીમ ઓલિમ્પિક્સમાં આવ્યા છે. તમને આશ્ચર્ય થશે, ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં તમે વાંચજો કે નાઉ ફિઝિકલી ચેલેન્જ્ડ એટલે ફિઝિકલી ડિસેબલ્ડ સ્ટુડન્ટ્સ, લેટ અસ યુઝ ધ બેટર વર્ડ ઇન ધી મોડર્ન ટાઈમ્સ, કે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન આર ચેલેન્જિંગ નોર્મલ સ્ટુડન્ટ્સ ઇન મેઇન સ્ટ્રીમ સ્કૂલ્સ. પરમ દિવસનો આર્ટિકલ વાંચો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. કારણ કે ડિફરન્ટલી એબલ્ડ હોય એનામાં એકાદ વસ્તુની ખોટ હોય ને એટલે એના મગજમાં ચેલેન્જ, એક કંઈક કરી દેખાડવાની ભાવના કે વાય એવરીબડી અહેડ ઓફ મી, લેટ મી ગો, એ જે આવી જાય છે ને જબરદસ્ત એનર્જી ઉત્પન્ન થાય છે.
એક નાની દેશી ઘટના કહું, તમને મજા આવશે. ઘણા વર્ષો પહેલા અમે આ જુનાગઢ પાસે ગીરમાં ગયેલા. તે રાત્રે લગભગ 12 વાગે એક ભરવાડના નેસડામાં ગયેલા. નેસ કહેવાય. પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સિંહની જોઈ હોય, સાંભળી હોય એવી નહીં, જોઈ હોય એવી એક બે ઘટના કહો. કારણ કે જંગલમાં તમે રાત્રે 12 વાગે તો પછી કે સિંહની જ વાત કરવાની હોય, ક્રિકેટની થોડી કરવાની હોય. એટલે એમણે મને વાત કરી કે હું એક દિવસ ઢોર ચરાવતો હતો અને સિંહને સિંહણ નજીક આવ્યા. એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે ને શિકાર કરશે. એટલે મેં મારા ઢોરને તો નેસની અંદર મૂકી દીધા, પણ સિંહે મારો પીછો કર્યો. સિંહ દોડ્યો. હું કેટલા ફૂટ પાછળ? તો કે 10-12 ફૂટ. 10-12 ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસને બચવું અશક્ય છે. પણ કે આ તમને સામે દિવાલ દેખાય છે ને, હું કૂદી ગયો. વોટ આર યુ ટોકિંગ? 10 થી 11 ફૂટની દિવાલ કૂદી ગયા તમે? તો કે અડ્યા વગર કૂદી ગયો. આ દિવાલ તમે કૂદ્યા? તો કે આ કૂદીને અંદર આવતો રહ્યો. માય ગોડ. મેં કહ્યું હવે કૂદી શકો? તો કે ના. મેં કેમ? સિંહ પાછો પડવો હોવો જોઈએ. સિંહ જો પાછળ પડે ને તો કૂદી જવું. વોટ ડઝ ધેટ મીન? When it comes to survival, tremendous amount of energies that are within you, which God has gifted you, nature has put in you, it comes out to the fore. It expresses itself. એમ તમે પણ એક છે ને સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ ઉપર આવી જાઓ કે જો હું ખૂબ સારું નહીં ભણું, if I don't have excellence in my exams, my academic career and my life, I will not be able to survive at the topmost level where I want to. And excellence in your academics, you always have a good choice to create. You always have a good choice that you get a chance for a big change. તમે બધા એવું તો ઈચ્છો છો ને કે હું પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલા નાનો એવો મારો માર્ક મૂકીને જવું. ઇન અ પ્રોજેક્ટ, ઇન અ ટ્રાન્સફોર્મેશન, ઇન અ ચેન્જ. યસ ઓર નો? તો ધેટ કમ્સ બાય યોર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ. તમે એક્સિલન્ટ પરફોર્મન્સ કર્યું હશે તો યુ વિલ ઓલવેઝ be able to make a right choice in your life. The right choice at present is going for excellence in academics. Then you will stand a chance someday for a great change. Latron C yaad rakhjo. Make a good choice right now, and the good choice is excellence in academics. Then you will stand a chance for a great change. The first part of the talk is over. Now I come to exam to excellence. ખાલી તમારી એકેડેમિક ક્વોલિફિકેશન આમાં કામમાં નહીં આવે. જો હવે મેં આખો પ્રવચનનો કલર બદલ્યો. હા, અત્યાર સુધી હું તમને એમ કહેતો હતો કે ખૂબ સારું એકેડેમિક ક્વોલિફિકેશન મેળવો અને કરવાનું છે. Now I'm telling you, from exams to excellence, not just your academic qualifications will work. It will play not even a major role. Beyond academics, there are many things that you need to learn, you need to develop, and you need to excel so as to go for excellence in everything in your life. એ ઘણી બધી વસ્તુઓ છે. એમાં પહેલી મોટી વાત છે is your skills. From exam to excellence, the bridges, skills. તમારી પાસે ટેકનિકલ નો-હાવ હોય પણ ઘણી બીજી બધી સ્કિલ્સ જોશે. હાર્ડ સ્કિલ્સ પણ જોશે અને સોફ્ટ સ્કિલ્સ પણ જોશે. હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર એક્સપિરિયન્સ, હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર અચીવમેન્ટ્સ. Soft skills is your personality, is your attitude, is your behavior.
ઇઝ યોર સોફ્ટ સ્કિલ્સ. ઘણી વખત હું હસતા હસતા કહું છું કે બહુ જ સારી ટેકનિકલ સ્કિલ્સ હોય, પણ ટેકનિકલ સ્કિલ્સ આર રૂલ્ડ બાય people with hard and soft skills. Good academics is ruled by good skills. અમેરિકામાં સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં બધા આઈટી પ્રોફેશનલ્સ કામ કરે છે. આપણને આનંદ થાય અને ગર્વ થાય કે મારા પરિવારમાં મારા એક કઝિન બ્રધર છે, મારા એક સિસ્ટર છે, મારો એક બ્રધર છે ત્યાં સિલિકોન વેલીમાં એટ સેન હોઝે હી ઇઝ એન એન્જિનિયર એન્ડ હી હેઝ અ પે ઓફ વન્ડરફુલ પે $110,000 $1,10,000 નો પગાર છે. ઇટ્સ ગુડ. પણ એના જેવા 500 જણાને પગાર જે વ્યક્તિ આપે છે, જેને કંપની ખોલી છે, એ પાછો બીકોમ નથી હોતો. અમેરિકન્સ આર વેરી સ્માર્ટ મેનેજર્સ. ધેટ ઇઝ વાય દે રૂલ ધ વર્લ્ડ. આપણને અહીંયા કહ્યું હોય ને કે હું તને 10 વ્યક્તિ આપું છું, કંઈક કામ કરતો અહીંયા, તો તને એમ થાય કે હવે અહીંયા તો બીજું શું કામ છે, કંઈ છે નહીં. અને તમે અમેરિકનને એમ કહો કે 10 વ્યક્તિ આપ્યું છે, એને કંઈક કામ આપતો, તો 2 જણાને એમ કે આ રો વાઇઝ માણસ ગણી કાઢતો કેટલા છે. પછી બીજા 2 જણાને એમ કે આ સ્ક્રીન હજી થોડી 2 ફૂટ આમ રાખીએ કે આમ ફૂટ રાખીએ તો વિઝન કેટલું ક્લિયર વધે છે એ જરા ચેક કરતો. ત્રીજા જણાને એમને ઓડિયો રૂમમાં મોકલી દે કે આના સિવાય બીજા 2 માઇક્રોફોન પડ્યા છે કે નહીં જોઈ આવતો. દેશી ભાષામાં ધોળિયાને કામ સૂજે અને કામ લઈ શકે. અને આપણને કીધું કે કામ બધું બરોબર જ ચાલે. પછી એક્સિલન્સ ક્યાંથી આવે? They are masters at certain type of skills. પ્રમુખ સ્વામી મહારાજ જે બીએપીએસ સંપ્રદાયમાં આ સંસ્થાના જે સંસ્થામાંથી હું આવું છું એના સર્વે 65 વર્ષ સુધી he was the president. He had very less formal education. He was just 5th standard pass. પણ એમની પાસે જે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ હતી ને, that is why we educated 1300 youngsters took Diksha at his hands. That is why he could grow the organization to this level. Comparatively, it is easy to grow a corporate than an NGO of this class. હું જે સંસ્થામાંથી આવું છું, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા is one of the largest organizations in the world. દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. તમે અટલાદરામાં મોટું મંદિર જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? હા, બધાય ત્યાંથી રોડ ઉપરથી પાછા. That is 75 year old. Next year we are celebrating the platinum year of it. એની એન્સિલરી કેટલું બધું છે. સામે તમને 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોવા મળશે. ચેરિટી હોસ્પિટલ્સમાં, ચેરિટી બેઝ હોસ્પિટલ્સમાં વડોદરાની એ બેસ્ટ હોસ્પિટલ છે. અંદર તમે જાઓ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રોમ ક્લીનલીનેસ ટુ સર્વિસીસ ઇઝ ઇન્ટરનેશનલ ક્લાસ. એની બાજુમાં અમારી હોસ્ટેલ છે જ્યાં 200 વિદ્યાર્થીઓ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિસિનના બધા રહે છે. એની પાછળ મોટું ઓપન ગ્રાઉન્ડ છે જ્યાં હવે 13,000 સિટિંગ કેપેસિટીનું ઓડિટોરિયમનું કન્સ્ટ્રક્શન શરૂ થશે. ત્યાં સામેના કેમ્પસમાં 8 સ્ટોરી બિલ્ડિંગ છે જ્યાં અબાઉટ મોર દેન 76 એસી એટેચ રૂમ્સ છે, લોજિંગ બોર્ડિંગ ફેસિલિટીઝ. આગળ પછી અમારી આયુર્વેદ અને હોમિયોપેથી કેર માટે હોસ્પિટલ છે, નિરામય હેલ્થ સેન્ટર. એની આગળ તમે જાઓ એટલે 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અટલાદરા ગામમાં મંદિરની પાછળ જાઓ તો ત્યાં પણ એક સ્કૂલ પ્રાઇમરી છે. એટલે આવા એન્સિલરી બીજા 7 યુનિટ્સ છે અલોંગ વિથ ધ મેઇન કેમ્પસ. આવા નાના મોટા 1300 કેમ્પસીસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. 1300 હા, અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. 5 ધોરણ ભણેલા હતા, પણ એમની હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ, આઈ ટોક ઓફ સમથિંગ અબાઉટ ઇટ, જબરજસ્ત હતી. મોર દેન 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એકલા હાથે એમણે ઊભી કરી અને સફળ સંચાલન કર્યું. It's not a joke. It's not an easy attempt. It's a very big achievement.
દુનિયાના 18,000 ગામડાઓમાં 60 દેશોમાં જાતે ફર્યા. He uplifted people in all walks of life. Tremendous hard work. પણ એમનામાં એક બહુ જ મોટી સોફ્ટ સ્કિલ હતી, જ્યાં ત્રણેય વસ્તુ પર્સનાલિટી, બિહેવિયર એન્ડ એટીટ્યુડ, ધીસ થ્રી મેક યોર સોફ્ટ સ્કિલ્સ. માણસને ઓળખવા, માણસો જોડે સંબંધો રાખવા, કઈ વ્યક્તિને કયા કામમાં જોડવી, કઈ વ્યક્તિ પાસેથી કયું કામ લેવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ માહેર હતા. Above your technical and academic qualifications that you have already excelled in and you need to excel, you will need these soft skills for your excellence from your academic careers on the course ahead. Le exams to excellence ma, the first important bridge is your skills. મેં કહ્યું એમ સિલિકોન વેલીમાં બધા પગાર આપનારા જે છે બધા બહુ સામાન્ય ભણેલા છે, પણ એ લોકોને ભણેલા વ્યક્તિઓનો ઉપયોગ કરતા સારી રીતે આવડે છે. હું હસતા હસતા ઘણી વખત વાત કરું છું કે 12મા ધોરણમાં 90% આવે ને એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને એન્જિનિયર અને ડોક્ટર બને. 15% ઓછા આવે ને, એટલે કે 75% આવે ને, એ કોમર્સ ફિલ્ડમાં જાય, કંપની ખોલે અને આ બંને જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, એટલે કે 60%, એ પબ્લિક લાઈફમાં જાય અને આ બંને જણા માટે કાયદા નક્કી કરે. અને છેલ્લે હસતા હસતા કહું છું, ઇટ્સ જસ્ટ અ જોક, અ કેઝ્યુઅલ લાઇટ મોમેન્ટ. હજી 15% ઓછા આવે ને, 45% અંડરવર્લ્ડમાં જાય ને આ ત્રણેયને કંટ્રોલ કરે. તમે તાલીઓ પાડીને રાજી થઈને 45-60ની કેટેગરીમાં આવવાનો પ્રયત્ન ના કરતા. પણ જસ્ટ અ લાઇટર વર્ડ. મારે એ એમ્ફેસિસ કરવો છે કે સ્કિલ્સ are more important when it comes to achievements and excellence after your academic life, after your exams. Excellence માટે આ સ્કિલ્સ બહુ જરૂરી છે. અમેરિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા એન્ડ્રુ કાર્નેગી. એ જ્યારે in the last days of his life ડેથ બેડ ઉપર સૂતા હતા, ત્યારે ત્યાં પશ્ચિમના જગતમાં એક રિવાજ છે કે કોઈ આવા મોટા માણસ હોય, પ્રતિષ્ઠિત હોય, જીવનના અંત સમયમાં હોય, ત્યારે એના અંતેવાસીઓ હોય, અટેન્ડન્સ હોય, એટલે સાહજિક એમને પૂછે કે સર તમારી શું ઈચ્છા છે કે તમારા કોફિન ઉપર અમે શું લખીએ અથવા તમારા ટોમ્બ ઉપર અમે શું ઇન્સ્ક્રાઇબ કરીએ. ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે તમે એવું લખજો મારા ટોમ્બ ઉપર કે here lies a man who during his lifetime employed and paid to people who were more intelligent than him. અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતા વધારે બુદ્ધિશાળી માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો. એવું લખજો ને એવું લખેલું છે. એ શેનાથી બન્યું? સ્કિલ્સથી. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ છે ને, વિચ ઇઝ ધીસ થ્રી થિંગ્સ: યોર પર્સનાલિટી, યોર એટીટ્યુડ એન્ડ યોર બિહેવિયર્સ. It will count more than your academic qualifications. By your academic excellence, you'll be able to go to a certain point. Thereafter, by your experiences, by your talents, by your know-hows, by your back support systems, you can go to a certain level. But beyond a certain level, you will need your personality, your behaviors, your ethics, your attitudes to grow. કારણ કે તમને કામ કરતા કરતા 20 વર્ષ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જશે ત્યારે તમને એક વાતનો અહેસાસ થશે કે તમારી સાથે તમારી જ ઓફિસમાં તમારા સમકક્ષ 5 વ્યક્તિઓ છે જેની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પણ સરખું છે અને એક્સપિરિયન્સ પણ સરખો છે.
અને 5માંથી એક જ જણાને પ્રમોશન આપવાનું છે અને આવવાનું છે. એ 5માંથી એકને જ આપવું એ ટોપ મેનેજમેન્ટ કેવી રીતે કન્સિડર કરશે જ્યારે બધાનું એકેડેમિક ક્વોલિફિકેશન, બધાનો એક્સપિરિયન્સ અને બધાનું પરફોર્મન્સ પણ સરખું છે? તો પછી એ 5માંથી કોણ આગળ જશે? તમારા એટીટ્યુડ્સ, બિહેવિયર્સ, એથિક્સ અને પર્સનાલિટી એટલે તમારી સ્કિલ્સથી તમે આગળ જશો. આ તમને અત્યારે હું જે કહું છું એ અનુભવ નથી તમને, એટલે તમને એક સાહજિક લાગશે. પણ આફ્ટર 20 years you will come to know that this was absolutely right. હું તો જોઉં છું ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર્સમાં ફોર ટોક્સ. I meet n number of professionals from different fields, n number of corporates from different fields. I've learned this from them. કે હકીકત છે. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરજો. હવે શું છે હું તમને ટૂંકમાં સમજાવું એટલે તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ પિક્ચર તૈયાર થાય. First is your skill with people, the most important aspect of life. How you handle work, આ સ્ટેટમેન્ટ હું બહુ બોલ્ડલી મૂકું છું. How you handle work is secondary to how you handle people. આ લઈને જજો, આમ હૃદય ઉપર કોતરીને જજો. How you handle people at your workplace, in your social circles, in your family counts more in your excellence in life than how you handle your work. That doesn't mean that you don't handle your work with excellence. એ તો કરવાનું જ છે. પણ બંનેનું જ્યારે પર્સન્ટેજ આવે ને, this counts out more. How you handle people. એટલે એની માટે તમારે જે વ્યક્તિઓ સાથે રાત દિવસનો નાતો છે, કામનો અથવા સંબંધોનો, એવી જે 15-25 વ્યક્તિઓ તમારા લાઈફમાં છે ને, એને ફૂલ્લી એક્સેપ્ટ કરીને ચાલવાનું. એને 100% એક્સેપ્ટન્સ આપવાનું લાઈફમાં. તમારા મોબાઈલમાં તો 200-500 નંબર હશે, 1000-2000 હશે. ઇટ્સ ઓકે. સંબંધો છે, સંબંધ છે, ઓળખાણો છે, ઇટ્સ ફાઇન. પણ એમાંથી 15-25 વ્યક્તિઓ નક્કી કરી રાખો કે આ 15-25 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારે જોઈએ. ફોર માય ગ્રોથ, ફોર માય પ્રોગ્રેસ, ફોર માય સક્સેસ. તો એ 15-25 વ્યક્તિઓ સાથે પછી કોઈ દિવસ આપણા તરફથી કોઈ પણ તકલીફ સંબંધોમાં કે કામમાં ન થવી જોઈએ. એના તરફથી થાય તો પણ આપણે મોટું મન રાખીને ચલાવી લેવાની. That is the first important aspect of the soft skill in your pursuit for excellence after your academics, after your exams. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપમાં હતા. ડોક્ટર શાહ ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક ભોજન લેતા હતા. તે વખતે સામે બેઠેલા સાહજિક વાતચીત થતી. તેમાં ડોક્ટર શાહે કહ્યું કે સ્વામી, અમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને એની નેગેટિવિટી જોઈ, પછી એની નેગેટિવિટીમાં મારા મનમાં હંમેશા રહ્યા કરે છે કે આ વ્યક્તિ આવો. જ્યારે જ્યારે એને મળીએ ત્યારે અમારા મનમાં આ વાત આવી જાય છે. તમે આટલા બધા લોકોને મળો છો, એ લોકોની નેગેટિવિટી ખબર પણ હોય, એ લોકોને કોઈ નેગેટિવ પોઈન્ટ ખબર પણ હોય, છતાં તમે દરેકને પ્રેમથી મળી શકો છો, દરેકને સાથે વાતચીત કરી શકો છો, દરેક સાથે કામ કરી શકો. વોટ ઇઝ ધ રીઝન? પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ સોફ્ટ સ્કિલ શીખવાડી, જેના દ્વારા એ જીવનમાં આટલા સફળ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું જ છે, નક્કી જ છે કે હવે અહીંયા ઓફિસમાં આવ્યો એટલે ધીસ આર ધ 5-7 people, 10 people, 25 people at my work place. મારે બધા સાથે કામ કરવાનું છે, દિવસમાં 8 કલાક રહેવાનું છે. જે વ્યક્તિઓ સાથે જીવનમાં આપણે પર્સનલ રિલેશન્સ છે, એઝ અ ફ્રેન્ડ, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ કઝિન, વોટ એવર, એવી વ્યક્તિઓ સાથે તમારે ફૂલ એક્સેપ્ટન્સ એટીટ્યુડ રાખવાનો કે એ વ્યક્તિમાં કદાચ વધારે અવગુણ હોય ને ગુણ ઓછા હોય તો પણ એના અવગુણ નહીં જોવા અને ગુણનો જ સ્વીકાર કરવાનો. તો તમે સાથે રહી શકશો, તો તમે સાથે કામ કરી શકશો. નહીં તો પ્રોબ્લેમ્સ. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે, પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો,
પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે, અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. ધીસ ઇઝ અ 100% રિયાલિટી. એને એક્સેપ્ટ કરે કે ભાઈ હવે એને જુઠ્ઠું બોલવાની આદત છે અને ખોટું રિપોર્ટિંગ બોસ નહીં કરે છે, મારે આ બે વસ્તુથી એનામાં ધ્યાન રાખવાની છે, બાકી મારી સાથે જે કામ કરવાનું છે એમાં એક્સેલન્ટ પરફોર્મન્સ મારે આપવાનું છે, તો હું આવી રીતે કામ કરીશ. એને નેગેટિવ્સ જાણીએ એનો વાંધો નહીં, પણ ડોન્ટ અલાવ ધ નેગેટિવ્સ ઓફ ધ પર્સન યુ આર એસોસિએટેડ વિથ ટુ કમ ઓન ધ ફોર, ટુ કમ ઇન ધ ફ્રન્ટ એન્ડ ટેક કંટ્રોલ ઓફ યોર બિહેવિયર્સ વિથ હિમ. આ અગત્યનું છે. અમને 1200 જણાને પ્રમુખ સાહેબ મારે દીક્ષા આપી. ધ રેન્જ ઇઝ ફ્રોમ એન ઓર્ડિનરી આદિવાસી યુથ ટુ અ હાર્વર્ડ ડબલ ગ્રેજ્યુએટ. બહુ મોટી રેન્જ છે, પણ અમે પ્રમુખ સ્વામી મહારાજને અમારા 1200 સાથે બધા સાથે ફાવે, બધા સાથે કામ કરી શકે. એ એમની વર્કિંગ રેન્જ કેવી કહેવાય? તમને ચપરાસી જોડે પણ કામ કરતા આવડવું જોઈએ અને સીઈઓ સાથે પણ કામ કરવા આવતું. એ સ્કિલ્સ વિચ ઇઝ કોલ્ડ રિલેશનશિપ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં પહેલી આ છે. ધેટ વિલ બી ધ પાથ ટુ એક્સિલન્સ આફ્ટર યોર એક્ઝામ્સ. અમે 1200 સંતો છે, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. અમારા 50 થી પણ વધારે સંતો દે હેવ સ્ટડીડ ઇન હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, ડબલ MBAs થયા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે લાખ, 1.5 લાખ, $2 લાખનો સેલરી છોડીને સંત થયા છે. અને એવા પણ સંતો છે જે 2 ચોપડી ભણેલા છે અને આદિવાસી વિસ્તારમાં મોટા થયા, એવા પણ સંતો છે. We together are running the organization. We have inherited this very important soft skill from પ્રમુખ સાંઈ મહારાજ. આ તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી, આ બધા સંતોના બેકગ્રાઉન્ડ એજ્યુકેશન, એટલે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. તમને સંતોને જોઈને લોકોને એમ થાય કે જરા જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય એટલે અહીંયા આવી ગયા છે. How many of you are under 29? Just raise your hands. 98% of you sitting in the audience are under 29. Yes? Ha ke na? So, let me tell you, I finished my BE Mechanical before you people were born. Okay? તમે જેટલા 29 કે 29 વર્ષથી નીચેના બેઠા છો ને, તમે આ પૃથ્વી ઉપર જન્મ્યા ને એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. ફ્રોમ BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર. જ્યારે અમારા વખતમાં ગુજરાતમાં 5 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. અત્યારે બિલાડીની ટોપની જેમ જે ગલીએ ગલીએ ખુલી છે એવું નહોતું. એટલે અત્યારે તમને જે 48%, 52%, 55% તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું નહોતું. પટેલ સાહેબ બરોબર? એ વખતે એન્જિનિયરિંગમાં એડમિશન કે મેડિસિનમાં એડમિશન મળવું, ઇટ વોઝ અ વેરી બિગ ઇવેન્ટ ઇન ધ ફેમિલી. બહુ જ મોટી વાત બની જતી હતી. મને MP શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું, પ્રમુખ સાંઈ મેડિકલ કોલેજ કરમસદ, MS મેડિકલ કોલેજ બરોડા, 3 મેડિકલ કોલેજીસ, નડિયાદ DDIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, BVM મિકેનિકલ એન્જિનિયર અને મોડાસા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 6 એડમિશન્સ ઓપન હતા. પણ આઈ વોન્ટેડ ટુ ગો ફોર માય UPSC પબ્લિક સર્વિસીસ, એટલે આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ કે મને વધારે ટાઈમ મળે પ્રેપરેશન, એટલા આઈ સેડ કે ના મેડિસિન નથી ભણવું. આ તો મેં તમને બેકગ્રાઉન્ડમાં એટલે વાત કરી, તમને એમ ના થાય કે 2 ચોપડી વાંચીને કંઈક જોઈને સાંભળ્યું તમારી સામે એકેડેમિક્સની વાતો કરું છું. તમે જે અચીવ કરવા જઈ રહ્યા છો એ મેં 29 વર્ષ પહેલા અચીવ કરી લીધું છે. From all this experience, I am sharing something with you. I have traveled to 30 countries of the world, 200 cities, and perhaps this is my more than 10,000th
talk to the public. And in the last 15 days, I traveled to 7 states, 17 cities, and delivered 20 talks. એટલે આઈ એમ શેરિંગ સમથિંગ આઉટ ઓફ એક્સપિરિયન્સ. બંને છે મારી પાસે, એકેડેમિક્સ પણ છે અને એક્સપિરિયન્સ પણ છે. એ તમારા સારા માટે હું વાત કરું છું. મારે કોઈ સ્વાર્થ નથી અને હું કંઈ પૈસા લઈને બોલતો નથી. I am talking since 29 years at national international platforms. I don't charge a single penny for my talks. It's my selfless service to society. એટલે તમારા સારા માટે હું વાત કરું છું. મારેમાં કોઈ સ્વાર્થ નથી. આજે આપણે મળ્યા, ફરી કદાચ મળીએ ના મળીએ, પણ તમને સારા વિચાર આપવા છે, તમને એક દુનિયા દેખાડવી છે કે તમે પણ ત્યાં પહોંચી શકો છો એવું કહેવા માટે અહીંયા આવ્યા છીએ. બાકી અમને બીજો કોઈ સ્વાર્થ નથી. તો લોકો સાથેના સંબંધ, હ્યુમન રિલેશન્સમાં તમે એક્સેલ થજો તો તમને બહુ જ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ગાંધીનગરમાં હતા અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે. એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, જીએસ સૈનાની પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. He saw people meeting પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ used to meet 500 people a day. લોકોના પ્રશ્ન સાંભળે, સમાધાન કરી આપે. He met more than 2 million people in his lifetime personally and consoled them, solved their problems and gave them a happy way of life. જીએસ સૈનાનીએ કહ્યું કે સ્વામીજી, વી ફિઝિશિયન્સ વી હેવ 6 સેન્સીસ. બધાને 5 સેન્સ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જીએસ સૈનાને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ, અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. છઠ્ઠી સેન્સ અમારી એ હોય કે અમે લોકોની લાગણી, ભાવના, પ્રેમ સમજી શકીએ. પણ ધ વે યુ were meeting people, the expressions on your face, the smile, the want to give attitude when you are meeting people. આ બહુ જ મોટી વાત છે. The want to give attitude when you are meeting people, that when I saw on your face, even my 6th sense could not pick up the love, the compassion with which you are meeting people. એટલે આ હ્યુમન સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં આ યાદ રાખજો. જે પણ વ્યક્તિને તમે મળો, પ્રેમથી મળવું, સ્માઇલથી મળવું, એમાં કંઈ લેવા દેવાનું તો છે નહીં. એમાં કંઈ લઈ નથી લેવાનું, કંઈ આપી નથી દેવાનું. તો આ સોફ્ટ સ્કિલ્સ થોડીક આપણે ડેવલપ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક પાર્ટ ઓફ પર્સનાલિટી છે, try to adjust yourself to situations and circumstances, which is a very big skill. That will give you excellence from exams. Academic qualification to exams માંથી કરી લીધું. Thereafter excellence માટે always remember, try to change what you can change and then enjoy. Things that you can change, change it and enjoy. Things that you cannot change, accept it and enjoy more. Keep that attitude. હવે 21મી સદીમાં કોઈને બોલવાનો એવો અધિકાર નથી કે મને આમ જ ફાવે ને મને આમ જ ગમે ને મને આ જ અનુકૂળ છે. એ નહીં ચાલે. એટલી સિવિયર કોમ્પિટિશન છે બહાર. યુ વિલ હેવ ટુ બીકમ લાઈક વોટર. પાણી જેવા બની જવાનું. પાણીને વાટકીમાં મૂકે એટલે વાટકીનો આકાર પકડે, ગ્લાસમાં મૂકે એટલે ગ્લાસનો આકાર પકડે, ટબમાં મૂકે એટલે ટબનો આકાર પકડે. છે ને? Be like water. Try to catch the shape according to the situation and circumstances, which is a big soft skill. Exam to excellence માં સંજોગો, પરિસ્થિતિ જે નિર્માણ થાય ને, એ જોવાનું કે હું ચેન્જ કરી શકું છું તો ચેન્જ કરી લેવાની, to suit you. And if you can't change, then you adjust yourself. Adjustments, acceptance and compromise is part of life. AAC. Adjustments, acceptance and compromise is part of life. તમે ગમે તેવો તમારો ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હશે ને, ચલો ફોરગેટ ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ,
તમારા લાઈફ પાર્ટનર ભવિષ્યમાં હશે, કદાચ તમને બરોડા ટાઉનમાં એવોર્ડ પણ મળ્યો કે મેડ ફોર ઈચ અધર કપલ, ધારો કે મળી ગયો, તમે લાયક છો ને, મળ્યો, હું એમ નથી કહેતો, મેડ ફોર ઈચ અધર કપલનો તમને કદાચ એવોર્ડ પણ મળી ગયો, તો પણ ઇટ્સ અ 60-40 કોમ્બિનેશન. 60% બધું મેડ ફોર ઈચ અધર હોય અને 40% એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ હોય. કેવું આગળ 2-4 જણા બેઠા છે ને, કોઈનું પોતાનું ધાર્યું કાયમ થતું નથી, ઘરમાંય નહીં ને ઓફિસમાંય નહીં. તારામાં બહુ વિલ પાવર હોય ને તો એક દિવસ તારા શેડ્યુલ પ્રમાણે તું દિવસ જીવી બતાવો. હું તો આ મોટા મોટા કોર્પોરેટ્સને ચેલેન્જ કરું છું કે સવારે 7 વાગે તમે તમારો દિવસનો શેડ્યુલ બનાવ્યો કે મારે 10 વાગે આ કરું, 10:30 આ કરું, 11 વાગે આ કરું, 2 વાગે આ કરું, 5 વાગે, એ આખો દિવસ તે જે સવારે નક્કી કર્યો પ્રમાણે જીવી બતાવો. કોઈ નથી કરી શકતું. 60-70% પહોંચે એટલે બહુ જ સારું કહેવાય. કારણ કે ઘણી બધી વસ્તુ તમે નહોતી ધારી એવી ઊભી થાય, લોકો નહોતા ધારે એવા મળવા આવી જાય, કંઈક ઇસ્યુ ઊભો થાય, ક્લોઝ ફ્રેન્ડ હોય ને નિયર એન્ડ ડિયર વનમાં કંઈક ઇન્સિડન્ટ બની ગયો, તારે હોસ્પિટલ રશ થવું પડે, વોટ એવર. તો થોડો એટીટ્યુડ, ઈગો ઓછો રાખવાનો કે મને ફાવે, મને ગમે એ પ્રમાણે હું કામ કરું, મને ફાવે, મને ગમે એ પ્રમાણે હું રહું. 21મી સદીમાં શક્ય જ નથી. એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ રાખવું જ પડશે, તો જ ચાલશે, નહીં તો નહીં જ ચાલે. વળવાની, ઝૂકવાની, નમી દેવાની, જતું કરવાની, મન મોટું રાખવાની ટેવ અત્યારથી શરૂ કરી દેજો. ધીસ ઇઝ અ વેરી બિગ સોફ્ટ સ્કિલ. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કરતા. જ્યારે પૂર આવે ને ત્યારે મોટા મોટા ઝાડ છે ને મૂળિયામાંથી ઉખડી જાય, અને નારી પેલી ઘાસની દ્રો હોય ને એ પૂરનું પાણી એની ઉપર આવે એટલે નમી જાય, પાણી ઉપરથી ફરી વળે, પાછું ઓસરી જાય એટલે પાછી બેઠી થઈ જાય. એના રૂટ્સ બહુ ડીપ નથી, પણ એ પૂર ખમી જાય છે અને 100 વર્ષ જૂના ઝાડ, 20 ફૂટ ઊંડા મૂળ એ ઉખડી જાય છે. એનું કારણ શું? કે અડગ રહે છે અને આ દ્રો છે, ઘાસ છે, નમી જાય છે. એટલે નમતા અને ઝૂકતા શીખજો, નહીં તો સારી સારી જોબ હાથમાંથી જતી રહેશે, સારા સારા પોર્ટફોલિયોઝ હાથમાંથી જતા રહેશે, એક્ઝામ્સ ટુ એક્સિલન્સ સુધી નહીં પહોંચાય, સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી જતી રહેશે. હું એમ નથી કહેતો કે તમે યસમેન થઈ જાઓ, તમારો એક સ્ટેન્ડ હોય, તમારો એક એટીટ્યુડ હોય, એની ના નથી, પણ જ્યારે તમે એવો સંજોગ જોવો, એવી પરિસ્થિતિ જોવો, એવો એક માહોલ જોવો, ત્યારે કદાચ પોતાનો અભિપ્રાય મૂકી દઈને ગો વિથ ધ પીપલ, ગો વિથ ધ સ્વે, ગો વિથ ધ ટાઇડ, ગો વિથ ધ ગ્રુપ, એ બહુ મોટી સોફ્ટ સ્કિલ છે. એટલે સર્કમસ્ટેન્સીસ એન્ડ સિચ્યુએશન્સને અનુકૂળ થઈ જવાનું, મગજમાંથી કાઢી જ નાખવાનું કે આ મને ફાવે કે ન ફાવે. બધું મને ફાવે જ. મને પીઝા ફાવે, એ તો જો કે ફાવે જ છે, અને રોટલો પણ ફાવે, રોટલી પણ ફાવે, ભાખરી પણ ફાવે, બધું ફાવે. આ મેં તમને સામાન્ય દ્રષ્ટાંતથી કીધું. એની પછી શું સમજવાનું? મને કડક બોસ પણ ફાવે, ઢીલો બોસ પણ ફાવે, સ્ટ્રિક્ટ બોસ પણ ફાવે, અને રેડિયાળ બોસ હોય એ ફાવે. એની જોડે રમત રમતા આવડી જવી જોઈએ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ કપ રમવા માટે ત્યાં ગઈ છે, ને કોઈ બેટ્સમેન એમ કે હું સ્પિન બોલિંગ, બોલ ધીમા ધીમા પડતા ને તો રમી શકું, પણ પેસ નહીં રમી શકું. એ તો યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ, બધું જ આવડવું જોઈએ. પેલો 19 વર્ષનો પાકિસ્તાનનો સ્પીડસ્ટર છે, આ વખતે ટીમમાં છે, ઇઝ બોલિંગ એટ 150 કિલોમીટર્સ પર આવર, 100 માઇલની ઝડપે બોલ નાખે છે. 19 જ વર્ષનો છોકરો છે. ઇફ હી ગોઝ
then is going to create havoc વર્લ્ડ કપમાં. જો એ ચાલી ગયો એની લાઇનર લેન્થ ચાલી ગઈ તો વેરી ડિફિકલ્ટ ફોર ટોપ ઓર્ડર બેટ્સમેન ઓફ એની કન્ટ્રી. અમે તમને એટલા માટે વાત કરી કે જીવનમાં બધી સિચ્યુએશન આવશે, બધી પરિસ્થિતિ આવશે. યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ લાઈક વોટર. યુ હેવ ટુ બી મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટી સોફ્ટ સ્કિલ possessions with you, કે you will adjust and compromise with things, circumstances and people. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાહજિક બોલેલા કે મને બધી વ્યક્તિ સાથે બધે ઠેકાણે બધે ફાવે. આ એક સૂત્ર લઈને ઘરે જજો. This will create excellence after your exams. મને બધી વ્યક્તિ સાથે બધે ઠેકાણે બધે ફાવે. એનું મતલબ એ નથી કે બધી વ્યક્તિને આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ બનાવી લેવાના છે, પણ જ્યારે જેની સાથે કામ કરવાનો અવકાશ આવી ગયો, યુ ગોટ માય પોઈન્ટ, જ્યારે જેની સાથે કંઈ કામ કરવાની એક વાત આવી ગઈ તો એને એડજસ્ટ થઈને એકવાર કામ પૂરું કરી નાખવાનું, એ સ્કિલ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, નાની રૂમ હતી ને કોઈ કહ્યું કે આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે નાની રૂમ હોય તો બહુ સારું, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટો હતા, રૂમ વોઝ સ્પેશિયસ. સમબડી સેડ કે સ્વામી આ સ્પેશિયસ રૂમ, ધીસ ઇઝ ગુડ, સ્પેશિયસ રૂમ જોઈએ. સ્વામી કે આ સ્પેશિયસ રૂમ હોય તો સારી, વધારે લોકો બેસી શકે. એટીટ્યુડ. સ્મોલ રૂમ ઇઝ ઓલ્સો ગુડ, a spacious room is also good. It depends upon your mindset. It depends upon your mindset. Circumstances, situations, I tell you, even climates and scores of natures of people won't touch you if you decide to have the attitude of adjustments, acceptance and compromise. તો આ સોફ્ટ સ્કિલ શીખજો. ત્રીજી એક મોટી વાત છે સ્કિલ્સ પછી, યોર વેરી મચ ક્લેરિટી ઇન યોર થોટ પ્રોસેસ, clarity in your execution of thoughts and clarity in achieving the final results. આ ત્રણેય વસ્તુ માટે ક્લેરિટી લાઈફમાં રાખજો. દ્વિધા થવાની, આ કરિયર ચૂઝ કરું કે આ કરું, એ દ્વિધા થાય. અને દ્વિધા થાય સારું, થોડી માઇન્ડને કસરત થાય ને. યુ ગોટ માય પોઈન્ટ. પ્રોઝ એન્ડ કોન્સ તમે વિચારો ને કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, થાય ન થાય, એવું વિચારવા માટે દ્વિધા ઊભી થાય સારું છે. Doubts and trying to clear the doubts with the exercise of your mind, putting all your resources behind it, is the biggest mind developer. બહુ મોટી એક્સરસાઇઝ છે, એટલે થવા દેવાની. એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સેલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સેલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે ને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો ને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે ને, that does not guarantee a good job. Even if you get a good job with this, it does not guarantee a good tenure. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે. હસતા હસતા ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 સીઈઓને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 સીઈઓ બદલાણા પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 સીઈઓ સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહ્યું એ તારી સફળતાનું રહસ્ય શું? તેને મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક, આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે,
કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલા 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 CEO સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું, ક્યારનો ફાયર થઈ જાય ખબર છે કે 5 દિવસમાં. પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં. પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. ભેગું મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો, તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું, હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા આપવાની. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલા 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા આપીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર, ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે ડેવલપ કરવાની. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો, આપણે છેલ્લી 5 મિનિટમાં વાત પૂરી કરીએ. એક્ઝામ ટુ એક્સિલન્સમાં એક મોટી વાત એ છે, હાવ યુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. ઝાટકા આવવાના, કરંટ લાગવાનો, પીછેહટ થવાની, ભોંય ઉપર પડવાના, આ બધી જીવનની હકીકતો છે. બધું જ થવાનું છે. Nobody has reached at the top without seeing setbacks, failures. હા કે ના? તમે એ વખત એને હેન્ડલ કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. મારા એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું, એટલે તમારા લોકોને ઇન્ટરવ્યુ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે નાના ખુલે ને, કારણ કે આ લેવલની પે એટલે. તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યુ લે કોણ અને તમને ઇન્ટરવ્યુમાં પૂછે શું, એ અગત્યનું ને. તમારો 10-15 હજારનો ઇન્ટરવ્યુ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો, એને પૂછે શું? અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું કે એનો ઇન્ટરવ્યુ લે, અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500,000 કરોડ 25,000 કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એને વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી. તેને પૂછે શું? I just asked him. એટલે it was out of inquisitiveness. What exactly are you asked? એને મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને 1 કલાકમાં જવાબ આપવાનો. 1 કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. 3 ઇન્ટરવ્યુઅર બેઠા હોય. They just ask us a very simple one question, and the question is, describe a severe failure of your life because of your wrong decision and how you handled it. Start the story. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, you came crashing down on earth from a high position. How did you handle yourself at that time? Your emotions, expressions coming out of that emotions, your thought processes at that time, how you controlled your mind at that time, how you controlled your behaviors and your relations at that time. Start the story. અમે સાંભળીએ. કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેઇન્સ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે. એ કેલિબર જ એનું ચેક થાય છે આ લેવલ ઉપર. આ લેવલ ઉપર બીજી સ્કિલ્સ જ ચેક નથી થતી. What I mean to say is, how you handle failures in your life is you.
How you attain success is definitely you, but that is a small you. The bigger you is how you handle failures and setbacks in your personal life, in your family life, in your professional life, in your social life. તો ફેલિયર્સ માટે એક બે ગાઈડલાઇન્સ તમને સરસ આપવાની, એ આખો એક બીજો વિષય છે, પણ આઈ જસ્ટ ટચ ટુ ધ પોઈન્ટ. ફેલિયર્સ માટે પહેલું તો રિલીઝ યોર સેલ્ફ of the authority that you have given somebody of deciding whether you are a failure or success in life. Majority is this. Subconscious mind માં દરેક લોકોને આવું જ હોય છે કે આમ લોકો મને ફેલિયર ગણશે કે સક્સેસ ગણશે, હું શું છું એકચ્યુઅલી. why are you giving that authority and power to people? આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે. આઈ ટેલ યુ, 21st સેન્ચુરી જનરેશન, તમે મિલેનિયલ્સ છો ને, તમારું માઇન્ડ ઘણું બધું વીક છે. તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને 5 વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીને હું કેવો લાગીશ. ધેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન. તને ગમ્યું છે, લઈ લે ને પહેરી લે. કેવો લાગીશ શું? યુ ગોટ માય પોઈન્ટ? ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ વ્યૂ. તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો, કપડાં લેવા જાઓ, ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે કે હું આમાં કેવો લાગુ. હા કે ના? ટેલ મી અ બોલ્ડ યસ ઓર નો. એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને. પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે, ફિનિશ. I am buying it, it's my money, I have to wear it and I wear it because I like it. As simple. અને કોઈક તમને એમ કદાચ કહી પણ દે કે this is not good on you. ત્યારે કોઈ કહે કે તને આ બરોબર આમ ખબર નહીં, આ કલર, સ્કિન ટોન તારા સાથે આ કલરને મેચ ન થતો, તો this is not a good combination. Simply one answer with your confidence. I like it, so I wear it. એવું રોજ સવાર ઉઠીને લોકો અમને કહેવા, મને શું કરવાનું? અમે તો 26 વર્ષથી આ જ કપડાં પહેરે, કોઈક અમને આવું કહેવા માંડે તમારો એટીટ્યુડ સ્ટ્રોંગ ન, શું કરવાનું? I liked it, I love it, so I wear it. Simple. Make your mind strong. Don't be dependent upon people. Don't give powers to people around you to decide whether you are a failure or success. You have to decide whether you are a failure or success, or somewhere in between. એક જાપાનમાં છોકરો એન્જિનિયર થયો અને જુનિયર એન્જિનિયર્સની જોબ ખુલી મિત્સુબિશીમાં. એટલે એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સુબિશીમાં રાખીએ. એ ઘરે પાછો ગયો, 6 મહિના સુધી જોબ નહીં. તો આખો દિવસ મગજ બગાડો એની કરતાં ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ. તો એને તો ચલો આપણે એક બાઇક બનાવીએ, એમાં શું? તો એને એક 2 વ્હીલર બનાવ્યું, અને 2 વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો. તો બધા કહે આ ક્યાંથી લઈ આવ્યો? આપણે બનાવ્યું, એમાં શું? મેં બનાવ્યું. અને એમ કરતા કરતા એના કોઈક ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને. એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં. ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને. એને બનાવી આપ્યું. થોડી ઇન્કમ શરૂ થઈ, એને કામ મળ્યું. એમ કરતા કરતા એ ખૂબ આગળ વધ્યો, ખૂબ મોટી કંપની બની. I am talking of that junior engineer's name was Saichiro Honda and the company is Honda. Saichiro Honda ને Mitsubishi રિજેક્ટ કરેલા હતા કે he doesn't have the technical knowledge to work in Mitsubishi. તેના ટેકનિકલ નોલેજથી એને 10 Mitsubishi ખરીદી લે ને એવી કંપની ઊભી કરી દઈ આજે. એટલે ડોન્ટ અલાઉ પીપલ ટુ જજ યુ. ઓકે, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમને લાગે કે આ માણસ ઓપિનિયન બરોબર, તો કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. બાકીનો ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું. યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, યોર એકેડેમિક્સ. ઓનલી ધેન યુ ગો ફોર એક્સલન્સ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું, આગળ વધવાનું. How many of you have seen Michael Jordan playing basketball? અહીં તો ગેમ ઓછી પ્રેલેવન્ટ છે એટલે ઓછા 10,000 ઊંચા છે. What is Sachin to cricket is Jordan to basketball. American national game છે. His hands are hands of God.
તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે અને એમાં એક્સક્લુઝિવ્સ ઓફ હિમ યુ ફીલ કે ઇઝ અ લાઈક સચિન તેંડુલકર ઇઝ અ વેરી ટેલેન્ટેડ, અ જીનિયસ, અ ગોડ ગિફ્ટેડ પ્લેયર. એમના he earned billions of dollars out of his talent, excellence. એમના રિટાયરમેન્ટ વખતે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સચ અ હ્યુજ સક્સેસ. એમને બહુ સરસ જવાબ આપ્યો. આઈ લાઈક દેટ લાઇન વેરી મચ. એમણે કહ્યું કે આઈ ફેલ્ડ 9,000 attempts at the basket. Not in practice matches, in real matches. I have failed 9,000 attempts at the basket. I have lost 300 critical games. Critical એટલે જો એ ગેમ એ જીત્યા હોત તો એ ટુર્નામેન્ટમાં આગળ જાય અને હારી ગયા એટલે ટુર્નામેન્ટની બહાર નીકળી ગઈ એની ટીમ. So I have failed to take my team forward in the tournament, losing more than 300 critical games in my life. ત્રીજું વાક્ય બોલ્યા કે on 26 occasions when I was entrusted by my team to go for the final shot, I have failed. કારણ કે એ શોટ જો બાસ્કેટમાં જાય તો એની ટીમ જીતી જાય, ટુર્નામેન્ટ, મેચ નહીં. અને એ સ્કોર ના થાય તો એની ટીમ હારી જાય. On 26 such occasions when I was entrusted for the final winning shot, I have missed, I have failed. આ કેવા ત્રણ વાક્ય છે બોલો. I have missed 900 shots at the basket. I have lost 300 critical games. I have, when I was entrusted, lost 26 games. I have lost, and I have lost many times. I have failed, and I have failed many times. I failed again, I failed again. And again I have failed, and so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી. તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર. તમે તૈયારી સારી કરી હોય અને પછી ફેલ થાવ તો તમે ગુનેગાર નથી. તમે લપસો તો તમે ગુનેગાર નથી, પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર. Then it is a crime. To fall is not a crime, but not deciding to stand up again and run is a crime. તો એ ગુનો છે. એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં, હિંમત રાખવાની નહીં. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે. એ તો બહુ મહાન પ્રતાપી અને વચનસિદ્ધ વ્યક્તિ હતા, પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે, પણ he handled it well. I end with the last example. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું, with Indian traditional culture ને બધાના એક્ઝિબિશન સાથે, to show the western world the greatness of our culture. અમે લોકોએ હેરોમાં જમીન પરચેસ કરી. આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે. કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી, હુ આર વિથ યુ એન્ડ હુ આર અગેન્સ્ટ યુ. એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ફાઇનલ ડિસિઝનમાં. They were locals, we were immigrants, we were outsiders, so they got more signatures in the campaign. તો કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં બનાવી શકે. We lost the case, it was full and final judgment. અમારા ટ્રસ્ટીઝનો ત્યાંથી ફોન આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ લાઈફ ટાઈમ ડ્રીમ હતું આ. He saw his dream crashing down right in front of his eyes. But see the response. See the handling of the situation. See how he faced a setback in life. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. That is how he stabilized himself. બીજું વાક્ય બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. This is a very big attitude of life.
ફેલિયર આવે ને ત્યારે તમારી જાતને કહેવાનું કે મેં મારા બધા અવેલેબલ રિસોર્સિસ સક્સેસ માટે કામે લગાડી દીધેલા, હા લગાડી દીધેલા, બસ તો હવે ફેલિયર આવ્યું તો લેટ મી એક્સેપ્ટ ઇટ. એન્ડ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ કેન યુ ડુ? Because done is done. It cannot be undone, even if you go to London. Simple. થઈ ગયું. હુઆ સો હુઆ, એમાં બધું ખોયું. Got it? What I mean to say is, વાંધો નહીં પછી ક્લિક થશે. એટલે સેકન્ડ થિંગ, આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને થર્ડ થિંગ ઇઝ સેડ વોઝ, આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. અમે બીજી નિસ્ડનમાં શોધી, ત્યાં મંદિર, એક્ઝિબિશન્સ બધું બનાવ્યું. 1995માં મેં ઓપન કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એવું કામ કર્યું. એટલે એક્ઝામ્સ ટુ એક્સિલન્સમાં છેલ્લા 3 વાક્ય યાદ રાખજો. વોટ એવર હેપન્સ, ફર્સ્ટ એક્સેપ્ટ ઇટ. ઓકે, જેવી ભગવાનની ઈચ્છા. સેકન્ડ, ચેક યોર સેલ્ફ, ડીડ આઈ પુટ ઓલ માય રિસોર્સિસ એટ વર્ક? Then I accept it. And third, I have decided to do it. I will do it, come what may. Come what may is the biggest attitude of life. ચોખ્ખી દેશી ભાષામાં શું? દાંત બીડીને જે થવાનું એ થાય, કરવાનું તો છે જ. You got it? એ એટીટ્યુડ રાખવાનો જ. એકવાર જે થવું એ થાય, કરવાનું તો છે જ. So this will carry you to excellence from your exams. Thank you very much.